સ્પીડ ઓફ 90 રેડી, જેમાં મૈયત નટુભાઈ મંગળભાઈનાઓનો 1/3 હિસ્સો આવેલો છે, જેથી આ કામના પ્રતિવાદીઓનો નંબર 1 થી 5ની 1/10 હિસ્સો રહેલો છે યાને સમાયેલો છે, અને તે કારણે દાવાળા ખેતરના અડધા ભાગમાં અમોએ બાજરીનો પાક કરેલો છે. આ કામના પ્રતિવાદીએ કાયદો હાથમાં લઈ અમો વાદીની વૃદ્ધ ઉંમર અને અશક્તિના કારણે સમયસર ખેતરમાં જઈ શકેલ નહીં, અને અમારો ધ્યાન બહાર પ્રતિવાદીઓ ખેડી ઉત્પન્ન વાઢી લઈ સ્થળ ઉપર અમારા હિસ્સામાં પણ ગેરકાયદેસર પ્રવેશ કરી લીધેલ છે. દાવડે ખેતરો ગોરાળુ પ્રકારના છે. આ કામના પ્રતિવાદીઓ અમારો હક હિસ્સો ડૂબાડવા માંગે છે, અને અમારા હક હિસ્સા તથા હિસ્સેદાર તરીકેના કબજામાં દખલ કરી તમામ મિલકતો પોતાના એકલાની કરી લેવા પ્રતિવાદીઓ ધાક ધમકી આપી રહ્યા છે, અને તે મુજબ વર્તન પણ કરી રહ્યા છે. પેરેગ્રાફ. અમો વાદીનો દાવાળી મિલકતમાં દરેકના કાયદેસરનો 1/3 વણ વહેંચાયેલો હક હિસ્સો આવેલો છે, જે કોઈ પણ રીતે ડૂબાડવા કે દૂર કરવા પ્રતિવાદીઓને હક નથી. અમો વાદી દાવાળી મિલકતોમાં સમાયેલા અમારા અડધા હિસ્સાની વહેંચણી કરી સ્થળ ઉપર અમારો હિસ્સો અલગ કરી લેવા માંગીએ છીએ, અને તે રીતે આખરી વહેંચણી થતાં સુધી પ્રતિવાદીઓ અમારા હિસ્સામાં અને કબજામાં દખલ અંતરાય કરાવે નહીં. વિકલ્પે સહ હિસ્સેદાર તરીકે મિલકતોનો ઉપયોગ અને ઉપભોગ કરતા રોકાવે નહીં, તેમજ વેચાણ, ગીરો, બક્ષિસ કે વિલથી કે અન્ય કોઈ પણ રીતે ટ્રાન્સફર કરાવે નહીં. તે મતલબના હુકમો મેળવવા આ દાવો કરવાની જરૂર પડી છે. અમો વાદીનો પ્રાઇમા ફેસી કેસ છે. બેલેન્સ ઓફ કન્વિનિયન્સ અમો વાદીની તરફેણમાં છે. જો પ્રતિવાદીઓ વિરુદ્ધ મનાઈ હુકમ આપવામાં ન આવે તો અમો વાદીને નાણાંથી બદલો ન મળે તેવું અમાપ નુકસાન થાય તેમ છે. પ્રતિવાદીઓને કોઈ નુકસાન થાય તેમ નથી, અને મનાઈ હુકમ મેળવવા તમામ તત્વો અમો વાદીની તરફેણમાં છે, જેથી માંગ્યા મુજબનું મનાઈ હુકમ મેળવવા તથા વહેંચણી માટે આ દાવો કરવાની જરૂર પડેલ છે. પેરેગ્રાફ. મૈયત મંગળભાઈ શિવાભાઈ પરમારના કે જે વાદીના પિતાજી થાય છે, અને પ્રતિવાદી નંબર 1ના સસરા અને નંબર 2 થી 5ના દાદા થાય છે, હયાતી દરમિયાન દાવામાં જણાવેલી મિલકતો નિરંતર અને પ્રત્યક્ષ કબજો અને ગણોતિયા તરીકે ખેડતા આવેલા, અને અમો વાદીના વડવા વિધવા બાઈ પુંજીબેન તે મંગળ શિવાની વિધવાને ગણોતિયા તરીકે માલિકી હકે પ્રાપ્ત થયેલી બાઈ પુંજીબેન જ્યારથી બિન વસિયત ગુજરી ગયા ત્યારથી, તેમજ પ્રતિવાદીઓએ અમારો હક ડૂબાડવાની તથા અમારો કબજો છીનવી લેવાની તેમજ અમારા હક કબજામાંથી વંચિત રાખવાની કોશિશ કરી ત્યારથી, તેમજ અમો વાદીએ તારીખ 30/9/2008ના રોજ આ કામના પ્રતિવાદીઓનો વકીલ મારફતે વહેંચણી માટે નોટિસ આપીએ તે મુજબનું વર્તન પ્રતિવાદીઓએ કર્યું નહીં.